ડભોઈ નાંદોદી ભાગોળ પાસે દશામાના મંદિર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક સવારને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તને નજીકના પ્રમુખ સ્વામી હોસ્પિટલ દાખલ કરતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા. 4 રસ્તા પાસે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. ડભોઈ નાંદોદી ભાગોળ જવાના રસ્તે દશામા મંદિર 4 રસ્તા પાસે 4-વ્હીલર ગાડી નંબર G06 PS 3088 અને બાઇક નંબર GJ06 JG 4090 ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક મોલીસભાઈ કંચનભાઈ વસાવા રહેવાસી મોટા ભીલવગા રોડ ઉપર ફંગોળાઈ જતા શરીરે ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તના પ્રથમ પ્રમુખ સ્વામી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે દશામા મંદિરના 4 રસ્તા પાસે વારંવાર વાહનો અકસ્માતો સર્જાતા રહ્યા છે. મળેલ માહિતી અનુસાર અર્ટિકા ગાડીમાં બેસેલા પરિવાર ધરમપુરીના છે અને બાઇક ચાલક ઇજાગ્રસ્તને ગાડીના ચલાવનાર વ્યક્તિ અને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ. આજ રોજ 8:30 થી 9ના અરસામાં દશા માતાના મંદિર પાસે નાંદોદી ભાગોળ એક અર્ટિકા 4-વ્હીલ ગાડીએ એક બાઇકવાળા ભાઈ મૌલીસભાઈ વસાવાને અકસ્માત કર્યો છે અને પૂરપાટ ઝડપે અકસ્માતથી એમના પગમાં અને માથામાં ગંભીર ઇજાઓ થઈ છે. અત્યારે કઈ લાયા તમે? અત્યારે અમે પ્રમુખ સ્વામીમાં દાખલ કર્યા હતા, પણ ત્યાંથી વધારે ગંભીર ઇજાઓના કારણે તેઓને વડોદરા SSGમાં રિફર કરવામાં. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.